નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. છોટાઉદેપુરના નસવાડીમાં આધેડે આત્મવિલોપન કર્યું હતું. મકાન માલિકનું સારવાર દરમિયાન જ મોત થયું છે. મકાન સામે શાળા બનાવી દેતા આત્મવિલોપનનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તંત્રના વાંકે પરિવારે મોભીને ગુમાવ્યો. પરિવારજનો રસ્તો આપવા માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની ઘટના સામે આવી છે, જેમાં નસવાડી તાલુકાના રહેણાંક મકાન સામે શાળા બનાવી દેતા પરિવારજનોને અવરજવરનો રસ્તો ન રહેતા મકાન માલિકે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેથી મકાન માલિકનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. ત્યારે તંત્રના વાકે પરિવારનો મોભી ગુમાવ્યો છે. ત્યારે મૃતકના પરિવારજનોએ રસ્તો આપવામાં આવે તેવી માંગ કરી છે. વર્ષોથી અમારા છેલ્લા મેં જ્યાંના જન્મ્યા ત્યારથી અમારા કન્યાશાળાની વચ્ચોવચ્ચ રસ્તો હતો. તો સ્કૂલ જ્યારે બનાવી તે વખત મેડમે એને કોન્ટ્રાક્ટરે કીધું કે તમારો પાછળથી જે રસ્તો આવે છે એટલો પહોળો રસ્તો અમે તમને કાઢી આપીશું, એટલે તમે કોઈ પણ જાતની અરજી કે એવું કરશો ના, એની ખાતરી મેડમે આપી લે કે મેં તમને રસ્તો કાઢી આપીશ. અને તંત્રએ કીધું તો અમે એમના ભરોસે રહ્યા ને રસ્તો હવે છેલ્લા ટાઈમે બંધ કરી દીધો. તેના લીધે મારા પપ્પા પેટ્રોલ છાંટીને સળગી ગયા આ રસ્તા માટે. તો અમને એટલી એ છે કે આ તંત્ર જાગે, એના હિસાબે કંઈક કરો તો કંઈક અમારે એ થાય. સારવાર 4 દિવસ સારવાર ચાલી, કાલે સાંજે રાતે એક્સપાયર થઈ ગયા. મારે આ જે પપ્પા જે રસ્તા માટે મરી ગયા તેમનો રસ્તો અમે જેટલો માંગ્યો, જે કીધો હતો મેડમે 12-9 ફૂટનો, આ જે પાછળથી રોડ આવે છે એવો ને એવો રોડ અમને આગળ